આજરોજ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે। 58,000થી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ સમારોહમાં માનનીય મંત્રી શ્રી પી.સી. બરંડા સાહેબ અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ, અરવલ્લી જિલ્લામાંથી પણ પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી, ધવલસિંહજી અને સૌ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો અને સમગ્ર દેશમાં આજે આ સાંસદ ખેલ મહોત્સવનો સમારોહ થઈ રહ્યો છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્પર્ધકો સાથે વાતચીત કરી હતી અને એમના લાઈવ માધ્યમથી સૌએ એમનો કાર્યક્રમ પણ જોયો હતો અને સૌનો ઉત્સાહ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધાર્યો હતો। 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પણ છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો સમાપન પણ છે। 58,000થી વધારે ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામે કબડ્ડી અને એથ્લેટિક્સ દોડમાં ભાગ લીધો હતો અને આજે સૌ સ્પર્ધકો વિજેતા બની અને જ્યારે ઇનામ મેળવવા જઈ રહ્યા છે ત્યારે આ